નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે વિદેશ જવા માટેના જે વિદ્યાર્થીઓને તમને જે એક્ઝામ આપવી પડતી હોય છે, જેમાં એક એક્ઝામ હોય છે વધુ અભ્યાસ માટે, ગ્રેજ્યુએશન રેકોર્ડ એક્ઝામ છે, પાસ કરાવવા માટેનો જે કૌભાંડ છે તે સામે આવે છે। માત્ર આ જ એક્ઝામ નહીં પરંતુ વિદેશ જવા માટેની જે પરીક્ષાઓ આપવામાં આવે છે, આઇલેટ્સ હોય, ટોફેલ હોય કે પછી બીજી અન્ય પરીક્ષાઓ એટલે કે પીટી જેવી પરીક્ષાઓ પણ વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવામાં આવતી હતી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે કે જ્યારે અમદાવાદનો જે કિશનપુરમાં રહેતો જે વિદ્યાર્થી છે તેની સાથે ક્યાંક એવું બન્યું છે, સુરતની એક ઇમિગ્રેશન કંપની છે તેનો સંપર્ક થયો અને ત્યારબાદ તેણે જણાવ્યું કે કઈ રીતે એક્ઝામ વધુ અભ્યાસ માટે જે ગ્રેજ્યુએશન રેકોર્ડ એક્ઝામ છે તે પાસ કરવાની જરૂર હતી અને તેને જ્યારે આ જે વ્યક્તિ છે તેને સમગ્ર એક્ઝામ ચોક્કસપણે પાસ કરાવી દેવામાં આવશે તેની વાત કરી અને સાથે જ એણે વાત કરી કે ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે અને જ્યારે ઓનલાઈન એક્ઝામ આપવા માટે તેને ઘરની જગ્યાએ એક હોટલ રૂમમાં જવા માટેનું કહ્યું અને હોટલ રૂમમાં આખું સેટઅપ ગોઠવીને રાખવામાં આવ્યું હતું કે જેમાં જે કીબોર્ડ છે તેના કીબોર્ડ અને એની સાથે માઉસને બ્લૂટૂથથી કનેક્ટ કરી દેવામાં આવે અને પછી જે આ પેપર છે એનું આખું વોટ્સએપ કોઈ બીજા વ્યક્તિને કરવામાં આવે એટલે કે બીજા અન્ય વ્યક્તિઓ એ એક્ઝામના જે પણ ક્વેશ્ચન્સ છે તેના જવાબ આપે અને આ વિદ્યાર્થીઓ પાસ થાય એવું આખું એક સેટઅપ એમને ગોઠવવામાં જે તમામ જે લોકો છે એટલે કે જે ઇમિગ્રેશન કંપનીની સાથે જોડાયેલા લોકો છે કે જેમને આ કૌભાંડ કર્યું છે એમને આખો સેટઅપ ગોઠવેલું હતું, જેમાંથી કેટલાય વિદ્યાર્થીઓને આવી રીતે એમણે પરીક્ષા પાસ કરાવી છે। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 400 જેટલા વિદ્યાર્થીઓને જીઆરઈ, ટોફેલ, આઇલેટ્સ અને પીટીની પરીક્ષા પાસ કરાવવાનું સામે આવ્યું છે। હવે કઈ રીતે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે, આચરવામાં આવ્યું છે અને આજે જે ટેકનોલોજી છે તે ઘણી આગળ વધી છે, એના કારણે આપણને ઘણા ફાયદાઓ તો થાય છે પરંતુ એનો જે દુરુપયોગ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આ એક એક્ઝામ છે એ સિવાય પણ આજે ઘણી મોટી મોટી જે એક્ઝામ્સ છે, પરીક્ષાઓ છે તે ઓનલાઈન લેવાતી હોય છે અને એમાં જ આ રીતે જે હેકર્સ છે કે જે લોકો આવી રીતે કૌભાંડ આચરી રહ્યા છે એ લોકો આ જે એક્ઝામ્સ છે તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચીડા કરતા જોવા મળી રહ્યા છે। ક્યારેક વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે તો ક્યારેક એમને પોતે પણ ખ્યાલ નથી હોતો અને આ રીતે એમના ભવિષ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। એ સાથે જ જે એક્ઝામ આપવાની રહેતી હોય છે એની ખરેખર પ્રોસેસ શું રહેતી હોય છે, સાથે જ આજના સમયમાં અમેરિકા હોય કે પછી અબ્રોડ જવા માટેનું જે અત્યારે જે ઘેલછા જોવા મળી રહી છે એમાં કેટલાય પૈસા આપવા માટે પણ લોકો તૈયાર હોય છે અને સાથે જ એ એક્ઝામને પાસ કરવા માટે કંઈ પણ કરવા માટે શા માટે તૈયાર રહેતા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ફોરેન એક્સપર્ટ છે ભાર્ગવ મોદી, એક્સપર્ટ છે પ્રિતેશ પટેલ અને તેમની સાથે જે એથિકલ હેકર છે રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। સૌથી પહેલા જે રીતે આ ઘટના બની છે અને સમજવાનો પ્રયાસ કરીશું। રિઝવાન શેખ છે તેઓ એથિકલ હેકર છે, તે આપણા સમગ્ર જે ઘટના બની છે તેને સમજાવવામાં ચોક્કસપણે તેઓ આપણને સમજાવી શકશે કે કઈ રીતે ઓનલાઈન પરીક્ષાનું સેટઅપ ગોઠવવામાં આવ્યું, લેપટોપની કીબોર્ડ અને માઉસને બ્લૂટૂથથી કનેક્ટ કરી દેવામાં આવે। આ એટલું સરળ છે। આપણે મોટી મોટી પરીક્ષાઓ આજે જોઈ રહ્યા છે જે ઓનલાઈન થઈ રહી છે, ક્યાંક આપણે જોતા હતા ઓફલાઈન એક્ઝામમાં ચોરી થઈ રહી છે, એમને પકડવામાં આવે, એમને સજા કરવામાં આવે। હવે જે પ્રકારની આ ઓનલાઈન એક્ઝામ્સ થઈ રહી છે જેમાં અત્યારે તો અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે પણ આ કરી શક્ય બની રહ્યું છે। રિઝવાનજી, Right. So it's a very big scam which came into picture. Basically, ये scam में एक कंपनी थी जो वॉइस इमिग्रेशन नाम से बिजनेस चला रही थी and they basically had a setup where they used to pass the examination of IELTS, TOEFL and some other examination which are used to travel outside India, especially in US to get admission into some programs like graduation and do certain other job work as well. So ये clear करवाने के लिए like the examination is always tough. You need lot of communication and other skills. So they have applied a very small hacking activity as well, in which the first thing they used to do is get the question paper over WhatsApp. डायरेक्ट क्लिक करके। सो एग्जाम जो दे रहा है अंदर मेन सेंटर में जो बच्चा बैठा है, he will somehow click the exam क्वेश्चन पेपर and will send it. एंड इनका एक सेटअप इन्होंने बना रखा था कुछ होटल के रूम्स के अंदर सूरत में, जहाँ पे दे यूज सर्टन बेसिक टेक्नोलॉजी लाइक कनेक्टिंग द कीबोर्ड थ्रू ब्लूटूथ। सारे सेटअप होते हैं, मैं आपको बताना चाहूंगा जिस तरह वाईफाई एक्सटेंडर होता है उसी तरह ब्लूटूथ एक्सटेंडर भी होता है, वेयर योर कनेक्शन कैन बी एक्सटेंडेड देन द नॉर्मल रेंज। एंड आप एक बार अगर उसको कनेक्ट कर दो तो आंसर्स कैन बी रिमोटली फिल्ड एंड ऐसे 3 लोग
कई मल्टीपल लोगों का एग्जाम भी दे सकते हैं, एंड यही सेटअप इन्होंने कर रखा था, जो एक होटल रूम से कंप्लीटली ऑपरेट हो रहा था, एंड बिकॉज ऑफ विच अनएथिकली, और आई वुड से इट क्वेश्चन पेपर एंड डमीज राइटिंग योर एग्जाम, ऐसा सेटअप बना के इन्होंने ये पूरा कांड किया है. एंड we have read that around 400 people have successfully given this examination in an unethical way. जी जी जी, रिजवान जी, ये इतना इजी कैसे हो चुका है आज के समय में, इस पर भी बात करेंगे. लेकिन પહેલા ભાર્ગવજી, હવે જ્યારે અબ્રોડ જવાની હોય કે પછી બધું અભ્યાસ માટે એક્ઝામ આપવાની હોય, ત્યારે એકચ્યુઅલ પ્રોસેસ શું રહેતી હોય, કેટલી ટફ રહેતી હોય છે, જેના કારણે આવા જે લોકો છે, આવા કૌભાંડીઓ છે, તો વિદ્યાર્થીઓને લાલચ પણ આપે છે અને સાથે જ પોતે એમની પાસેથી પૈસા પણ પડાવે છે અને વિદ્યાર્થીઓ તૈયાર પણ રહે છે. એકચ્યુઅલ પ્રોસેસ શું રહેતી હોય છે? કુનલજી, એકચ્યુઅલી આનો આન્સર આપો એના પહેલા એક બીજી બહુ જ મહત્વની વસ્તુ છે જે કદાચ તમને અને દર્શક મિત્રોને નહીં ખબર હોય. ગુજરાતમાં આવા જે બનાવો છે એ ઘણા રેપિડલી વધી રહ્યા છે અને એના કારણે ઘણી બધી યુનિવર્સિટી છે, કેનેડાની છે કે ઓસ્ટ્રેલિયાની છે કે યુકેની છે, અને ગુજરાતના છોકરાઓને પણ પ્રતિબંધ કરી દીધા છે, જેને કારણે સામાન્ય બની રહ્યું છે. એટલા હેકર્સ છે ને એટલા આપણા ત્યાં લોકો એવા છે કે જે વિદ્યાર્થીઓ તો ઠીક છે, ક્યાંક લોકોને એવી રીતે ભ્રમિત પણ કરવામાં આવે છે અને સામે એવા લોકો પણ તૈયાર છે કે વિદેશ ગમે તે રીતે જવું છે. તો આ ગુજરાતમાં ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે. એ છે જ, એક નંબર નાનો છે, બધું તો હશે જ, પણ નંબર બહુ જ નાનો છે. મોટો પ્રોબ્લેમ એના એવો છે કે આ નાના નંબરને કારણે જો મોટો વર્ગ છે, જે એકચ્યુઅલ છોકરાઓ જેને બહાર ભણવા જવું છે, સારી યુનિવર્સિટીમાં જવું છે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે બીજી કોઈ પણ કન્ટ્રીમાં, હવે એ છોકરાઓ એ યુનિવર્સિટીમાં અપ્લાય નથી કરી શકતા, બીકોઝ ગુજરાત એઝ અ રીજન જ આ યુનિવર્સિટીએ બેન કરી દીધું છે. બરાબર છે. હવે લેટ મી આન્સર યોર ક્વેશ્ચન એઝ વેલ કે પ્રોસિજર કેવી હોય છે, ઇઝ ઇટ રિયલી ટફ? આઈ વુડ સે ઇટ્સ નોટ ટફ. It's not at all tough. It's very simple. દરેક સ્ટુડન્ટ, દરેક યુનિવર્સિટી કે દરેક કન્ટ્રી પોતાની એક ઇંગ્લિશ એક્ઝામિનેશન ટેસ્ટનું માપન રાખેલું હોય છે. જો આપણે આઈએલટીએસ ની વાત કરીએ તો લગભગ આપણી સાથે પ્રિતેશભાઈ પણ જે કેનેડાનું ખાસું સારું કામ કરે છે. સો લગભગ કેનેડામાં 6.5 અગર કોઈ છોકરો માસ્ટર્સમાં જતો હોય તો 6.5 નથિંગ લેસ ધેન 6 આટલા રેન્ક સ્કોર કરે કે ઇક્વિવેલન્ટ પીટી કે ટોફલમાં બી સ્કોર કરે તો એ આરામથી પોતાનું એડમિશન લઈ શકતો હોય છે. એટલે એડમિશન માટે ઇંગ્લિશ અને પોતાના પર્સન્ટેજ આ બે મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખતા હોય છે યુનિવર્સિટી કે કોઈ પણ કન્ટ્રી. અને જો એ ઇંગ્લિશ ટેસ્ટ ના આવી શકતો હોય તો છોકરો ફરીથી એ ઇંગ્લિશ ટેસ્ટ વારંવાર 2 કે 3 ટ્રાયલમાં બી પાસ કરીને અને ફરીથી પોતે એડમિશન અપ્લાય કરી શકે છે. સો મારા મત પ્રમાણે એડમિશન લેવું કોઈ પણ યુનિવર્સિટીમાં એક ટફ ના હોવું જોઈએ. પણ આ કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. આપણા કેસમાં આ એક ખોટું ઇન્વેન્શન થઈ ગયું બીકોઝ ઘણા ખરા છોકરાઓ ને એવું લાગે છે કે ભારતથી એકચ્યુઅલ જીઆરઈ or ટોફેલ હોય કે આઈલેટ્સ હોય, પરીક્ષા પાસ કરવા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે કે એની તૈયારી અને સાથે જ એમાં પણ ઇંગ્લિશ, કે જેમાં ક્યાંક ગુજરાતીઓ પાછળ પડતા હોય અને એમને જવું પણ હોય ગમે તે રીતે, અને એ જ વાતનો ફાયદો લોકો ઉઠાવતા હોય છે. મને તો સાચે મને તો નથી લાગતું. હંમેશા આપણે ખબર છે કે તાળી બે હાથેથી જ વાગે છે, અને આ કેસમાં એવું થાય છે કે જે છોકરાઓ શોર્ટકટ કદાચ શોધતા હશે, હવે એ લોકોને આવા હેકર્સ કે એવી કંપનીઝ પણ મળી જ જાય છે. હવે કંપનીઝ ધારો કે છોકરાઓ કદાચ, હું એવું નથી કહેતો કે છોકરાઓ ખોટા છે, પણ પ્રોબ્લેમ એવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ શોર્ટકટ શોધી રહ્યા છે, એના કારણે આ અનએથિકલ પ્રેક્ટિસિસ બી આવી જ રહી છે. ઇન્ડિયા જેવા મોટા દેશમાં આવી ઘટના ઘટવી એ કઈ નાની, આઈ મીન ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ આ તાળી બે હાથેથી જ વાગી રહી છે એવું મારું કહેવું છે. અને આ એક નાના કેસને બિલકુલ. પણ જી 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 જી, આપણે જે વાત કરી ચોક્કસપણે બંને જગ્યાએ જ આ વસ્તુ આપણને જોવા મળે છે. જ્યાં લોભ્યા હોય ત્યાં તારા ભૂખ્યા ના મારે, એ વસ્તુ બિલકુલ સાચી છે. પણ પ્રિતેશજી, આમાં જે ઘટના બની છે એમાં તો આ જે વિદ્યાર્થી છે ને એ જ સામે આવ્યો છે કે જયારે એને કહેવામાં આવ્યું કે તું તમારી જે એક્ઝામ છે એક હોટલના રૂમમાં આપવાની છે અને એટલા જ માટે એને શંકા હતી ને એને જ જાણ કરી છે પોલીસને. એટલે અહીંયા વિદ્યાર્થી છે તે જાગૃત આપણને જોવા મળ્યો છે. આપનું શું માનવું છે કે અહીંયા જે રીતે ઓનલાઈન એક્ઝામ આપવામાં આવે છે, જયારે પણ વિઝા મેળવવાના રહેતા હોય છે, એ સમયથી લઈને એક્ઝામ આપવા માટેની જે લોકોની તૈયારીઓ હોય છે એ કેવી રહેતી હોય છે કે જેના કારણે આજના જે વિદ્યાર્થીઓ છે તેઓ ઓનલાઈન એક્ઝામ આપીને કે પછી વધુ પૈસા આપીને કે ગમે તે રીતે શોર્ટકટ શોધતા થયા છે? અમે હું ચોક્કસ કહીશ કે અમે નોલેજનો અભાવ છે સ્ટુડન્ટ જોડે. વિદ્યાર્થીઓને નોલેજ નહીં કારણે
એક તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ માટે જતો હોય છે તો એને GRE ની જરૂર હોય છે, પણ ત્યાં એની જોડે માહિતી એવી મળે છે કે GRE હશે તો વિઝા મળશે. એવું તદ્દન ખોટી વાત છે. ઘણા કેસમાં વગર ટોફેલ છે, વગર GRE છે, સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. લાઈક સ્ટુડન્ટો એને રેફર નથી કરતા. લાઈક વન ઓફ ધ ટોપ યુનિવર્સિટી નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટી બોસ્ટનમાં છે. એક્સેપ્ટ MBA પ્રોગ્રામ બધા GRE વગર એડમિશન આપે છે એ લોકો. જોર્જ મેસન યુનિવર્સિટી છે જે વોશિંગ્ટનમાં છે એ બી આપે છે એડમિશન, હેલ્થ પ્રોગ્રામ, સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ. યુનિવર્સિટી ઓફ સિન્સિનાટી છે એ બી વગર GRE MSc ઇન કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન આપે છે. પણ અહીંયા આગળ છે પૈસા કમાવાની વૃત્તિ, અને ત્યાં આગળ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોય કે કોઈ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ ખોટી માહિતી આપીને ભ્રમિત કરે છે કે GRE હશે તો વિઝા થશે. એવું તદ્દન ખોટી વાત છે. યસ, ભાર્ગવે બી કીધું કે કેનેડામાં આજે ત્યાં આગળ IELTS ની જરૂર હોય છે. ઘણી યુનિવર્સિટીઝ આજે ટોફલ બી એક્સેપ્ટ કરે છે, તો ટોફલ GRE માં ઘણા ફ્રોડ થઈ રહ્યા છે. અને જ્યાં GRE ની વાત આવે ત્યાં વર્બલ અને ક્વોન્ટિટેટિવ કમ્પોનન્ટ જે આવે છે તેમાં સ્ટુડન્ટ ઘણા પાછા પડે છે. એ લોકોને એવું લાગે છે કે આ જગ્યા અમે નહીં કરી શકીએ. અને ગુજરાત તો અમને કોવિડ થી શરૂઆત થઈ છે, પણ જરા હિસ્ટ્રી આપણે પાછળની ચેક કરીએ તો આનું એપિક સેન્ટર છે તેલંગાણા, જે પહેલા હૈદરાબાદ થી જાણીતું હતું. તેલંગાણામાં સૌથી વધારે બધા ફ્રોડ્સ થતા હોય છે. ઇનફેક્ટ NDTV ના માધ્યમથી સમવેર અરાઉન્ડ ઇન 2021 જાન્યુઆરીનો મારી જોડે કદાચ યાદ હોય તો ડેટાબેઝ છે કે એ ટાઈમે NDTV ન્યૂઝ ચેનલે પબ્લિશ કરેલો, અને કેવી રીતે આખી એક્ઝામ ફ્રોડ થઈ છે એ આખી અમને પબ્લિશ કરેલી. તદ ઉપરાંત ETSA આપણા ગવર્મેન્ટને બી જાણ કરેલી છે, નીતિ આયોગ છે એ લોકોને બી જાણ કરી હતી કે ભાઈ આવા પ્રકારના સ્કેમ થઈ ગયા છે તો તમે આની પર સ્ટ્રિક્ટલી એક્શન લો. આજે 2020 ડિસેમ્બર થી લઈને આજ સુધીમાં જે બી કાંડ થયા છે, આ બધા ચીટિંગ થયા છે, હજુ સુધી કોઈ કોન્ક્રીટ એવો કોઈ કેસ નથી દાખલ થયો કે સજા નથી થઈ કે જેથી આજે એક સબક મળે બધાને કે ભાઈ આ એક્ઝામ કર્યા પછી બી અમે કેટલી અંધારામાં છે ખાલી. जी जी बीजेपी बिल्कुल बात हाँ, करें एक कि- जी प्रॉब्लम है रिजवान जी। यहाँ पर जो प्रीतेश जी बता रहे हैं कि ऐसी कोई सजा नहीं मिलती, और सजा ना मिलने का रीजन है कि जब हैकर की बात हो, जब हैकिंग की बात हो, जैसे कि ये एग्जाम में हम देख रहे हैं इन लोगों ने जिस तरह से ये हैक किया है पूरा, यहाँ पे जब चेकिंग की बात हो, मतलब वहां हम इतना आगे नहीं बढ़ पाते कि जब ऑनलाइन एग्जाम दी जा रही है तो उसमें ऐसा कुछ हो रहा है या नहीं ये पता नहीं किया जा सकता। जब ऑफलाइन एग्जाम हो रही है तो उसमें जिस तरह से मॉनिटरिंग होता है, ऐसा कोई मॉनिटरिंग अभी तक हम टेक्निकल नहीं बना पाए, टेक्नोलॉजी में नहीं बना पाए। तो उसको दो तरीके से देखा जा सकता है. एक तो ये होता है कि द क्रिमिनल इज नॉट फ्रेम एज क्रिमिनल टिल द टाइम ही इज कॉट. ऐसे बहुत से क्राइम हो रहे होंगे, वी नेवर नो ये कितने टाइम से चल रहा था, राइट. अभी न्यूज में आया तो वी केम टू नो ओके ऐसा भी एक चीज चल रहा था एंड इस वजह से ये क्रिमिनल एक्टिविटी हुई है. So the technology upgrade is very fast, and the moment the technology upgrades, the act of doing crime also evolves. मतलब क्राइम करने के नए नए तरीके भी आ जाते हैं. So टेक्नोलॉजिकल क्राइम्स जितने भी है, जो साइबर क्राइम हम कहते हैं, इसका एवर इवॉल्वमेंट हो रहा है एंड बहुत सारे वेरियस टाइप्स ऑफ चीजें यूज करते हैं साइबर क्रिमिनल्स टू परफॉर्म दिस क्राइम्स, जो हमेशा ट्रैक में नहीं आता है. ये तो बहुत ही बढ़िया टास्क किया है एंड अहमदाबाद साइबर सेल से भी लोग इन्वॉल्व है जिन्होंने इसको कैच किया है थ्रू अ पर्सन जिसको वॉइस इमिग्रेशन नाम की कंपनी से कॉल आया था कि 100% एग्जाम पासिंग गारंटी वो दे रहे हैं, एंड दैट्स हाउ इट केम इनटू पिक्चर एंड फिर पूरा मोडस ऑपरेंडी ये पता चला. सो साइबर क्राइम इज एवर इवॉल्विंग एंड स्पेशली व्हेन वी टॉक अबाउट साइबर लॉ, इंडिया का IT एक्ट जो है इट इज वेरी स्ट्रॉन्ग. डेफिनेटली इफ समवन इज फाउंड गिल्टी, it has strict sections and acts जिसमें punishable है लोग, but again इसको proving करते हुए how the exact thing happens और फिर criminal catch होना ये थोड़ा सा lengthy task हो जाता है. It is not always possible in an easy manner जो physical world के crime में possible होता है. So that's why there's definitely there is a gap, and if you see जो technological चीजें हैं वो काफी online easily available है. For example, even a teenager can actually go online, search either on YouTube or any other website on Google, and he can find the information of various activities, including hacking, including various other illegal things as well. So, ये easy access to the information
is the biggest reason why majority of the cyber crimes are easily happening, and especially the young crowd who are techy enough, जो थोड़े से geek sounded होते हैं compared to the elder people. तो ये technology is the only thing जहाँ पे generation gap है कि youngsters are more smarter than the older generation. तो ये पहली बार ऐसा evolve में change हो रहा है. Now since youngsters are getting smarter in this tech, वो हमेशा सही और गलत का फैसला सही से नहीं कर पाते, एंड दैट्स व्हाई इट्स क्वाइट इजीली एक्सेसिबल एंड नॉट रियली इजी टू डिफेंड, ट्रैक एंड ट्रेस. ये एक जी, बड़ा बिल्कुल वही यंगस्टर्स अगर उनके इस नॉलेज का दुरुपयोग की जगह उपयोग करे तो शायद हमें फायदा हो सकता है और उसी टाइम इसे पकड़ा जा सकता है. હવે વાત કરીએ ભાર્ગવજી, અહીંયા ગ્રેજ્યુએશન રેકોર્ડ એક્ઝામ એના વિશે પણ જાણવા માંગીશું કે જે આ વિદ્યાર્થીને આપવાની હતી એની શું પ્રોસેસ રહેતી હોય છે અને ગ્રેજ્યુએશન રેકોર્ડ એક્ઝામમાં જો પ્રોપર એક્ઝામ આપવામાં આવે તો શું એવી કોઈ ટફ એક્ઝામ હોય છે કે જેમાં આવું કંઈક કરવાની જરૂર પડતી હોય છે અને એની જરૂર ક્યારે પડતી હોય છે કે આમાં અમેરિકન સ્ટુડન્ટ વિઝા પર જવા માટે ગ્રેજ્યુએશન રેકોર્ડ એક્ઝામ આપવાની હતી આ વિદ્યાર્થીને? યસ, સો તમે જીઆરઈ ની જ્યારે વાત કરો તો નોર્મલી ઇટ ઇઝ ફોર માસ્ટર્સ પ્રોગ્રામ, બી ઇટ એમએસસી, એમસીએ, એમટેક ઓર એમબીએ. આના માટે જીઆરઈ ની જરૂર હોય છે. પહેલા તો એવું હતું બધી જ યુનિવર્સિટી માંગતી હતી, હવે જેમ પ્રિતેશભાઈ કીધું ઘણી ખરી યુનિવર્સિટીએ જીઆરઈ ને પે ઓફ પણ કર્યું. જીઆરઈ આપવાના બે રસ્તા છે. નોટ ઓનલી જીઆરઈ, બીજી આઈએલટીએસ ટોપરમાં બી આ સેમ વસ્તુ છે. તમે એ લોકોમાં રિટન એક્ઝામ, પેન એન્ડ પેપર બેઝ એક્ઝામિનેશન હોય છે, બીજું હોય છે ઓનલાઈન એક્ઝામિનેશન. પેન એન્ડ પેપર એક્ઝામિનેશનમાં એ લોકોને એક સર્ટિફાઈડ સેન્ટર હોય છે, ત્યાં જઈને એ લોકો એક્ઝામિનેશન આપવાની હોય છે સ્ટુડન્ટ્સને. ને ત્યાં આવા ફ્રોડ થવા કે આવા સ્કેમ થવા ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ ગયું છે. બટ જ્યારે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે જેમ સરે કીધું એ પ્રમાણે ઇટ્સ અ ટેકનોલોજી, અને ટેકનોલોજીને થોડું મેનિપ્યુલેટ કરવું હવે એટલું ટફ નથી રહ્યું, બીકોઝ નો કોન્ટેન્ટનું એક્સપોઝર કાફી વધી ગયું છે. એટલે જીઆરઈમાં જ્યારે આ મેજર કેસ પેન એન્ડ પેપરમાં હોય છે તો આ સ્કેમ જોવા નથી મળતા, પણ જ્યારે ઓનલાઈન ટેસ્ટ નક્કી કરવામાં આવે છે કે છોકરો ઓનલાઈન ટેસ્ટ માટે પોતાનું ફોર્મ ભરે છે તો એ સ્ટુડન્ટને આવી જગ્યાએ હેકિંગ કે આવા બીજા કોઈ રસ્તા થ્રુ થોડી હેલ્પ મળે એવા ચાન્સીસ હોય છે. જી જી, અને જ્યારે સમગ્ર પરીક્ષાની વાત કરવામાં આવે ભાર્ગવજી, તો અત્યારે સ્ટુડન્ટ્સ જે છે સૌથી વધારે ક્યાં જવાનું પસંદ કરી રહ્યા છે, અને સાથે જ આપણે એમની જો માહિતી આપી શકીએ કે જે બી આ પ્રકારની ઇમિગ્રેશન કંપનીઓ છે કે જે રીતે આ વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવે છે, એટલે એમને ખ્યાલ હોય કે એ લોકો શું કરી રહ્યા છે, એકચ્યુઅલ પ્રોસેસ શું હોય છે, અને ઓનલાઈન એક્ઝામ આપવાની પસંદગી એટલે તમે એવું પણ કરી શકો કે ઓનલાઈન એક્ઝામ એટલે ઘરેથી પણ આપી શકો, એવું પણ શક્ય બનતું હોય છે. એકચ્યુઅલ પ્રોસેસ શું હોય છે? યસ, એટલે નોર્મલી આ જે જીઆરઈ આઈએલટીએસ એક્ઝામિનેશન છે એ ઇંગ્લિશ જે એંગ્લોફોન કન્ટ્રીઝ આપણે કહીએ છીએ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ જે 5 કન્ટ્રી છે, કેનેડા જે 5 કન્ટ્રી છે ત્યાં આઈએલટીએસ વાળી એક્ઝામિનેશન જરૂરી હોય છે. હવે આ એક્ઝામિનેશન એટલું ડિફિકલ્ટ હોતી નથી જો એની પ્રેક્ટિસ છોકરો બરાબર પોતાની રીતે કરે તો. ઓકે, અને જ્યારે એ ઓનલાઈન, તમે કીધું કે ઓનલાઈન એક્ઝામિનેશન પોતાના ઘરેથી બી આપવાની હોય છે. એમાં 3 ટાઈપ હોય છે. એક પેન એન્ડ પેપર મેં કીધું એ પ્રમાણે, અને ઓનલાઈનમાં સેન્ટર, એનો બી સર્ટિફાઈડ સેન્ટર હોય છે, ત્યાં જઈને તમારી એક્ઝામિનેશન આપવાની રહેતી હોય છે. જેમ પીટી હોય છે તો પીટીના સર્ટિફાઈડ સેન્ટર્સ હોય છે, ત્યાં જઈને જ તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે. પણ ટોફેલ માં એકચ્યુઅલી હોમ બેઝ એક નવું એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, જ્યાં તમે તમારા ઘરમાં બેસીને પણ એક્ઝામિનેશન આપી શકો છો. હવે એના પણ ઘણા ખરા કેસીસ પાસ્ટમાં આવ્યા, એટલે બધી યુનિવર્સિટી હવે હોમ બેઝ જે ટેસ્ટ છે, જે ઓનલાઈન છે અને હોમ બેઝ છે, એ ટેસ્ટને પણ હવે લોકો માન્ય નથી કરતા. ઓનલાઈન છે બટ એના સર્ટિફાઈડ સેન્ટરમાં જઈને આપવાની હોય છે, એ હજી પણ માન્ય છે, કારણ કે સર્ટિફાઈડ સેન્ટરમાં પણ એક મોનિટરિંગ સારું થતું હોય છે. હવે આ કેસમાં એવું થયું છે કે એનું જે સેન્ટર છે એ સેન્ટર છોડીને છોકરો બીજા કોઈ હોટલમાં જઈને એક્ઝામિનેશન આપી રહ્યો છે, જે એકદમ મારા ખ્યાલથી આવું તો થવું જ ના જોઈતું હતું. કારણ કે છોકરાને ખબર છે કે જયારે ફિલઅપ કરે છે પોતાનું ફોર્મ ત્યારે એનું સેન્ટર પણ આવે છે. હવે એ ના જોતા કોઈ હોટલમાં જઈને પોતાની એક્ઝામ આપે છે, એટલે આ તો મને સમજ જ નથી આવી. આવું થવું જ ના જોઈએ. ચલો, તો આ વિદ્યાર્થી તો જાગૃત હતો એટલે એને પોતે પણ સાયબર ક્રાઇમમાં ખબર કરી છે ને બધી જ બાબત સામે આવી છે. પણ પ્રત્યેશ, અહીંયા વાત હવે એ થાય છે કે
વિઝા લેવાના હોય કે પછી આવી રીતે એક્ઝામ આપવાની હોય, હવે એક્ઝામ અપાઈ ગઈ હોય પછી ત્યાં પણ આ તપાસ થતી હોય તો શું ત્યારે પણ અંદાજો ન આવતો હોય? આવી જે ડમી ઇમિગ્રેશન કંપનીઓ ઉભી થઈ છે, વિઝા કન્સલ્ટન્સી એવી ઘણી બધી જે કંપનીઓ છે તે ઉભી થઈ છે, તો એ લોકો કેવી રીતે આવા વિદ્યાર્થીઓ કે પછી માતા પિતાને ભ્રમિત કરતા હોય છે? એ લોકો કેવી રીતે જાણી શકે, ઓળખી શકે કે ખરેખર આ જે ઇમિગ્રેશન કંપની છે એ બરાબર છે કે નહીં, કેટલા પૈસા એકચ્યુઅલમાં ભરવાના રહેતા હોય છે અને એ લોકોને ખરેખર જે એકચ્યુઅલ પ્રોસેસ છે તે કરાવવામાં આવી રહી છે કે નહીં, એની જાણકારી હોવી કેટલી જરૂરી છે અને કેટલી આજે ડમી કંપનીઓ એવી ઉભી થઈ ચૂકી છે? ડમી કંપની તો અત્યારે એવું છે કે સાચી કંપની કરતા ફ્રોડ કંપનીઝ અત્યારે આખા ગુજરાત, હૈદરાબાદ, પંજાબ એક્રોસ બધી જગ્યાએ ફેલાઈ ચૂકી છે. કારણ કે અહીંયા આગળ સામે દેખાય છે કે સ્ટુડન્ટ આસાનીથી તમે એને ભ્રમિત કરી શકો છો. આજે જીઆરઈ ની આજે આપણે ટોપિક લઈને બેઠા છે, તો જીઆરઈમાં લાસ્ટ યર 1,05,000થી બી વધારે વિદ્યાર્થી ઇન્ડિયામાંથી એક્ઝામ્સ આપી છે, જે ચાઇના અને યુએસ પછી આપણે થર્ડ લાર્જેસ્ટ નંબર છે. અને જ્યારે જીઆરઈ એટ હોમની વાત આવે છે તો ફક્ત ઈરાન અને ચાઇનાને છોડીને, મેઇનલેન્ડ ચાઇના અને ઈરાનને છોડીને એક્રોસ ધ વર્લ્ડ એક્ઝામ્સ ઓનલાઈન લેવાય છે. અને ત્યાંથી શરૂઆત થઈ. લાઈક એટ ધ ટાઈમ ઓફ કોવિડ બધા સેન્ટર્સ બંધ હતા, સરકાર તરફથી ઇન્સ્ટ્રક્શન હતી કે કોઈ કોચિંગ ક્લાસ ના રન થાય કે કોઈ જગ્યાએ એક્ઝામ સેન્ટર રન ના થાય બીકોઝ ઓફ ધ સેફટી પ્રિકોશન્સ, કોવિડ ના ફેલાય એટલા માટે. ત્યારે એજ્યુકેશન ને આગળ વધવા માટે કે સ્ટુડન્ટોને એબ્રોડ જવું છે તો જીઆરઈ હોય, ટોફેલ હોય, ઇટીએસ સેન્ટર્સે એને જીઆરઈ એટ હોમ ફંક્શન રન કર્યું. પણ તમને કહી દઉં કે હૈદરાબાદમાં જે કાંડ પકડેલું હતું એમાં મલ્ટિપલ ટાઈમ એક જ લોકેશનમાં એક જ રૂમમાં સ્ટુડન્ટોએ એક્ઝામ્સ આપી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ. તો શું ઇટીએસ ની જવાબદારી નથી કે જરા એ બી તપાસી લે? જ્યારે ભાર્ગવભાઈએ કીધું કે હોટલમાં આયોજન કર્યું છે તો એ હોટલની રૂમને એક ઘરની રૂમ બનાવવામાં આવી છે. ઇટીએસ એમ કે છે, જે એક્ઝામ સેન્ટર છે એમ કે છે કે તમારે બિફોર યુ સ્ટાર્ટ ધ એક્ઝામ્સ તમારું લેપટોપ હોય, આખું તમારે 360 ડિગ્રી બતાવવાનું હોય છે કે એની અંદર બીજો કોઈ ડોર છે કે નહીં. કોઈ બી જે નોલેજ છે કે કોઈ બી જગ્યાએ એક્ઝામ્સ લેવાતી હોય તો જ્યારે એ લોકોએ કીધું છે એક ડોરથી વધારે એન્ટ્રી ના હોવી જોઈએ અને તમે ડોર દેખાય એ ડિરેક્શનમાં તમે બેઠા હોવા જોઈએ. તો જ્યારે ઘણી બધી એક્ઝામ્સમાં જે એક્ઝામ્સના પિક્ચર બી લેવાય છે અને સ્ટુડન્ટના ટેસ્ટ સર્ટિફિકેટમાં બી આવે છે તો બિલકુલ સ્ટુડન્ટની પાછળ દરવાજો હશે. તો જ્યારે 360 ડિગ્રી એંગલમાં ફરી રહ્યો છે કેમેરો બિફોર સ્ટાર્ટ ઓફ ધ એક્ઝામ, જ્યારે એક જ ડોર છે તો પછી કઈથી એકથી વધારે વ્યક્તિ અંદર આવ્યા? તો આજે હોટલમાં એવું છે કે જે લેપટોપ સાથે કીબોર્ડ અને માઉસ કનેક્ટ કરીને ઓનલાઈન પેપરનો ફોટો પાડીને વોટ્સએપ પર મોકલીને જવાબ મેળવવામાં આવતો ને પછી જવાબ ટાઈપ કરવામાં આવતો. યસ, આ જ વસ્તુ તમને ફેબ્રુઆરી 2023માં હૈદરાબાદમાં જે પકડાવ્યું છે, તેલંગાણામાં ખાસ કરીને, એમાં સ્ટુડન્ટ જે વ્યક્તિ ચીટિંગ કરી રહ્યો છે એને એક્ઝામ્સની હેલ્પ કરી રહ્યો છે, તમને બધાને સરપ્રાઈઝ લાગશે, એ વ્યક્તિ યુએસમાં બેઠો હતો અને યુએસ બેઠા તમને વોટ્સએપ થ્રુ એક્ઝામ્સના એન્સર મોકલી રહ્યો છે. સો લાઈક આપણી સાથે જે સાયબર ક્રાઇમના વ્યક્તિ જોડાયેલા છે તો એમને બી ખ્યાલ આવશે છે યુએસ સુધી આનો છેડો છે કે સ્ટુડન્ટો આજે ભ્રમિત થઈ રહ્યા છે. કનેક્શન કરવામાં આવતું હશે. यस, तो स्टूडेंट ने जानकारी है कि कैसे पॉसिबल हो रहा है और इसे रोकने के लिए क्या किया जा सकता है, हम टेक्नोलॉजी का सदुपयोग कैसे कर सकते हैं? નંબર 1 સોરી એક જ મિનિટ વિઝવાનભાઈ, જ્યારે આ એક્ઝામ્સ કોણ આપી રહ્યું છે કે જે સ્ટુડન્ટને 4 થી 6, 10 કે 15 બેકલોગ આવ્યા છે. હું તમારા માધ્યમથી સ્ટુડન્ટને કહીશ જેને વધારે બેકલોગ આવ્યા છે એ ઇમ્પોસિબલ છે 320 સ્કોર કે 300 સ્કોર લાવી શકે. તો એનું ડ્રીમ હોય છે કે હું ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન હશે ને તો મારું વિઝા રાઈટ હવે મળી જશે બીકોઝ યુનિવર્સિટીની વેલ્યુના કારણે, ગુડવિલના કારણે મારા વિઝા ક્વિકલી થઈ જશે. સો સ્ટુડન્ટોનું જણાય છે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા છે, યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ છે, સિન્સિનાટી છે, વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીને સાયબર ક્રાઇમ તરફથી ગવર્મેન્ટ ઓફ યુએસ ને જશે અને ત્યાંથી આટલો ખર્ચો કર્યા પછી બી સ્ટુડન્ટો ત્યાં ગયા હશે, એ લોકોને પાછું આવવું પડશે. જી 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 બિલકુલ. ઇન ધી એન્ડ તો પછી
જે તમારું નોલેજ છે એના ઉપર તમે ક્યાંક ને ક્યાંક તો પાછા પડશો જ, એ તો ચોક્કસपणे આપણને જોવા મળશે. रिजवान जी, अंत में आपका क्या मानना है, टेक्नोलॉजी का सदुपयोग करके कैसे इन्हें रोका जा सकता है? See, definitely lot of mitigation activities needs to be done. Already some big companies जैसे टाटा हो गई है, उन्होंने भी एग्जामिनेशन सेंटर्स बना रखे हैं जो ये सब चीजें प्रिवेंट करने के लेवल पे केपेबल है कहीं ना कहीं. बट एट द सेम टाइम एंड पीपल, दैट इज द एंड स्टूडेंट एंड द फैमिली मस्ट बी अवेयर. अभी अभी एग्जिस्टिंग की बात ले लीजिए, FBI इज डेफिनेटली गोइंग टू विजिट अहमदाबाद एंड जितने भी लोग इसके अंडर आएंगे कि जिन्होंने ऐसे एग्जाम पास किए हैं, शायद उनको डिपोर्ट भी किया जा सकता है. सो ओवरऑल करियर विल एंड, जो इतना खर्चा करके या जो भी करके बच्चे गए हैं. सो एट द एंड द कंक्लूजन इज ऑलवेज बैड इफ यू फॉलो द रॉन्ग स्टेप. सो पहले तो ऐसी किसी चीज અને એટલા જ માટે આપણે સમજાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે જો આપણા સપના ઊંચા છે તો ખરેખર જો મહેનત કરશો, પ્રોસેસ જે છે ને સમજીને તમે જાતે ટ્રાય કરશો તો કદાચ તમને કોઈ કંપનીઝની પણ જરૂરિયાત નહીં પડે. સમય અહીંયા સમાપ્ત થાય છે. રિઝવાનજી, ભાર્ગવજી, પ્રિતેશજી, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો વિદેશ જવાની જે ઘેલછા તમામ લોકોમાં જોવા મળતી હોય છે ને તો કદાચ આપણે દૂર નથી કરી શકતા, પણ હવે એ ઘેલછામાં વિદેશ જવા માટેની લાલચમાં તમે આવીને કંઈ પણ કરો ને પછી તમે જે પાછળ પડો છો એને જો તમારે રોકવું હોય તો તમારે વિદેશ જવા માટે જે એકચ્યુઅલ પ્રોસેસ છે ને તેને ફોલો કરવું જોઈએ. અને સાથે જો આપ જાગૃત થશો, અવેર થશો, એજ્યુકેટેડ છો, ગૂગલ કરશો અને પોતે જ આ જાણકારી મેળવશો ને કે તમને કઈ એક્ઝામ આપવી છે, કયા દેશમાં જવું છે, શું કરવું છે, તેની બધી જાણકારી તમે હશે તો તમને કોઈ પણ તમારી સાથે કંઈ પણ નહીં કરી શકે, કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં કરી શકે. સાયબર ક્રાઇમ તો પછી આવશે, પોલીસને તમે કમ્પ્લેન કરશો તો તમને બચાવશે, એમને સજા પણ થશે, પણ પહેલા તમે પોતે એનું નોલેજ લો જેથી કરીને તમારી સાથે કોઈ કંઈ આવું ન કરી શકે. ને તમે નોલેજ લેશો તો તમે કંઈ પણ એક્ઝામ આપી રહ્યા છો, કેવી રીતે આપી રહ્યા છો, ક્યાં તમને જવું છે એ તમને ખ્યાલ હશે. તમને માત્ર ગાઈડન્સ જોશે અને પ્રોપર ગાઈડન્સથી તમને જે કંઈ પણ કરવું છે, જ્યાં પણ જવું છે તેમાં તમે સફળ થઈ શકશો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.